ભાઈ મદિરા પાન ફૂલ કરી ગયા અને એક બસમાં બેઠા એટલે કંડક્ટર કે ટિકિટ એ ટિકિટ કોને માંગે છે? હું તો મહારાણા પ્રતાપ છું એ કે. કંડક્ટર બહુ હોશિયાર હતો, સમજી ગયો કાંઈ વાંધો નહીં કે. ઓહો, અમે બહુ ભાગશાળી કહેવાય કે અમારી આ બસમાં મહારાણા પ્રતાપ આવ્યા. ઓલી આગળની સીટ વચ્ચોવચની 3ની સીટ હતી, 3 જણા બેઠા એમ કે ઊભા થાવ મહારાણા પ્રતાપને હુવા દો અહીંયા કે. અને ભાઈ હું તો બે ભાનમાં હતો, કોઈ ભાન નહોતું, સૂઈ ગયો. અને આપણે રાપરથી આમ ખડીડમાં બસ હાલતી હશે, રૂગુ રણ 20-30 કિલોમીટર આમ કે 20-30 કિલોમીટર આમ, 40 કિલોમીટર સુધી કોઈ ગામ નહીં, પાણી પીવા મળે નહીં. વચ્ચોવચ ઠેકાણે પહોંચી હશે એટલે કંડક્ટરે ડ્રાઈવરને ઈશારો કરેલો કે જે હું ઘંટડી વગાડું ત્યારે ઊભી રાખી દેવાની. અને ભાઈ રાણો વચ્ચોવચ જઈને ઓલા ઘંટડી વગાડી, ચિત્તોડગઢ કે વગાડી કે ઉઠો મહારાણા પ્રતાપ, તમારું નગર આવી ગયું, ચિત્તોડગઢ તમારું રાજ્ય આવી ગયું. ઓલો બેભાન, કોઈ ભાન નહીં, ઉતરી ગયો. અને પછી તો શું થયું હશે રામ જાણે. બપોરનો બરાબર 1:30 વાગ્યો હશે. 20 કિલોમીટર આમ ને 20 કિલોમીટર આમ, પહેલાંનો સમય હશે, બસ સિવાય બીજું કંઈ સાધન આવે નહીં. પછી તો ચિત્તોડગઢ સુધી પહોંચ્યા હશે કે જંગલમાં રણમાં રહી ગયા હશે. રાજા કાંઈ ભાન નહીં. બસ મદિરાનું પાન ના કરવું જોઈએ.